હવે અંતમાં વાત હવામાનની. ચોમાસાની રાહ ચોક્કસથી જોવાઈ રહી છે. 15મી જૂને વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ તમામની વચ્ચે અલ નીનોના કારણે જે સ્થિતિ સર્જાઈ છે તેને લઈને વરસાદ કેવો રહેશે, ચોમાસું કેવું થશે તેને લઈને અનેક પ્રકારની આગાહી પણ થઈ રહી છે, આશંકા પણ વ્યક્ત થઈ રહી છે. આપણે તમામ લોકો જાણીએ છીએ અંબાલાલભાઈ પટેલ, હવામાન શાસ્ત્રી કહો તો હવામાન શાસ્ત્રી, આગાહીકાર કહો તો આગાહીકાર, તેમને આ ચોમાસાને લઈને આગાહી પણ કરી છે અને ચોમાસું થોડુંક ડિસ્ટર્બ રહેવાની આશંકા પણ વ્યક્ત કરી છે. આવો છેલ્લે સાંભળી લઈએ અંબાલાલ કાકાએ શું કરી છે આગાહી. લગભગ અલ નીનો સરવળી ઉઠવાની શક્યતા છે. અલ નીનોની અસર ઓગસ્ટમાં પેસિફિક મહાસાગરમાં નિયત તાપમાન જ્યાં મપાય છે ત્યાંમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન ઊંચું છે અને સપ્ટેમ્બરમાં તેની ઘાતક સ્થિતિ સુધી થઈ શકે તેમ છે. આવો સ્ટ્રોંગ અલ નીનો 1972માં હતો ત્યારે દુકાળ પડેલ હતો, પરંતુ લગભગ ગુજરાતમાં જોવા જઈએ તો હિન્દ મહાસાગરનું હવામાન ઓગસ્ટમાં સાનુકૂળ રહેવાની શક્યતા રહેશે. જુલાઈ માસમાં MJO એટમોસ્ફેરિક વેવ આવવાની શક્યતા રહેશે.